આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાબરમતી આશ્રમથી નીકળેલી એનસીસી વિદ્યાર્થીઓની દાંડી યાત્રા આમોદ આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। સ્વચ્છ ભારત, વ્યસનમુક્ત ભારત, ફિટ ઇન્ડિયા, સશક્ત મહિલા જેવા સંદેશા સાથે દાંડી યાત્રા નીકળી છે। અમદાવાદ સાબરમતી આશ્રમથી સ્વચ્છ ભારત, વ્યસનમુક્ત ભારત, ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલા સંદેશ સાથે દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા જ ગાંધી આશ્રમ ખાતે ભવ્યાતિથિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। શિવમ પંડ્યા, હું તમને આ જે દાંડી કૂચ છે એના વિશે થોડી ઇન્ફોર્મેશન માહિતી આપીશ। આ દાંડી યાત્રા 1930માં જે ગાંધીજીએ કરી હતી તે જ દાંડી યાત્રાને અમે રિપ્રેઝેન્ટ કરવાના છે। અને આ દાંડી યાત્રા ગાંધીજીએ તે સમયે જે અંગ્રેજોએ બ્રિટિશર્સે ઇન્ડિયન્સ પર જે ટેક્સ લગાવ્યો હતો 40%થી પણ વધારે, તે ટેક્સને તોડવા માટે કર્યો હતો। કારણ કે મીઠું એક સામાન્ય વસ્તુ છે જે ગરીબ હોય કે અમીર હોય સૌના ઘરમાં ખવાતું હોય છે, વપરાતું હોય છે। તો ગાંધીજીએ તે મીઠાના કરને ભંગ કરવા માટે આ કૂચ કરી હતી અને અમે પણ આ કૂચ કરીએ છીએ। એ 5 અમારા કારણો લઈને કરીએ છીએ। એમાંથી પહેલું કારણ સ્વચ્છ ભારત છે, બીજું વુમન એમ્પાવરમેન્ટ છે, ત્રીજું ફિટ ઇન્ડિયા છે, ચોથું કારણ ડ્રગ્સ ફ્રી સોસાયટી છે અને પાંચમું ફિટ ઇન્ડિયા છે। અમે આ 5 કારણોને લઈને અમારી કૂચ આગળ વધારીએ છીએ। કારણ કે અત્યારના સમયમાં તમે જુઓ છો કે જે વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ તો જે સ્ત્રીઓ છે અત્યારની સમયની એમને એમના અધિકારો આપવામાં આવતા નથી। પછી ડ્રગ્સ ફ્રીની વાત કરીએ તો અત્યારે નાની ઉંમરના છોકરાઓ જે અભ્યાસ કરતા હોય છે તે નાની ઉંમરના 8મા 9મા ધોરણના છોકરાઓ સિગરેટ છે, ગુટખા છે વગેરે ખાતા હોય છે અને અમે તેમના વિશે તેમને અવેરનેસ ફેલાવીએ છીએ। અને આ દાંડી યાત્રા અમે અમદાવાદ સાબરમતીથી સ્ટાર્ટ કરી હતી અને અમારી આ યાત્રા દાંડી જઈને વિરામ પામશે। તેના વચ્ચેનું ટોટલ અંતર 410 કિલોમીટર છે। તેમાં પ્રત્યેક કેડેટ રોજનું 30 થી 40 કિલોમીટરનું અંતર કાપશે અને આ યાત્રાને પૂરી કરશે। જય હિન્દ।